કાકા તમારું નામ? મારું નામ સુભાષભાઈ રેણપરા. સુભાષભાઈ, તમારો એક પુત્ર છે તે જુવાન જોત પુત્ર મોતને ભેટ્યો, ક્યાંક ને ક્યાંક ડૉક્ટરની ગંભીર બેદરકારી સામે આવી હતી. શું સમગ્ર વિગત છે? વિગતમાં એવું હતું, આજે 19 તારીખે આજથી 1.25 વર્ષ પહેલાં અમે સ્કંદ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યાં ડૉક્ટર સંઘાણી સાહેબ પાસે, જ્યાં મારો પુત્ર અને મારો સાઢુભાઈનો દીકરો બે 2 વ્હીલ એક્ટિવા લઈને ત્યાં હાજર થયા હતા દવા લેવા. હાથે ગાડી ચાલીને જ ગયા હતા, જે નોર્મલ તાવ હતો. અને 19 તારીખે 12 વાગે અમે ત્યાં દાખલ થયા. પછી 19 તારીખે આખો દિવસ અમે ત્યાં બપોર પછી સારવાર લીધી અને 20 તારીખે સવારે અચાનક 11 વાગ્યાની આસપાસ તબિયત ખરાબ થઈ અને પછી ખરાબ થતી જ ગઈ ને ડૉક્ટરે અમને કંઈ કીધું નહીં, બેદરકારી રાખી. અને રાતે 7:30 વાગ્યાની આસપાસ કેસ લગભગ પૂરો જ થઈ ગયો હતો અને અમને એમ કીધું કે હવે તમે એને વોકાર્ટમાં લઈ જાઓ, જે કેસમાં કાંઈ બચ્યું જ નહોતું ત્યારે. મારું નામ ચાંદનીબેન કુલ 3 ડૉક્ટર એમાં જવાબદાર છે. એમાં હાર્દિક સંઘાણી એ લખે છે કે હું આ છું ને આ છું, એમાં એલું કાંઈ છે નહીં. એને આમાં કાંઈ સાધન સામગ્રી નથી, કોઈ વસ્તુ નથી. એને ઉપર આઈસીયુમાં લઈ ગયા ને તો પોટલું બાંધીને લઈ ગયા છે, પોટલામાં નાખીને આમ કપડામાં પોટલું વારે ને એમ લઈ ગયા છે. અને પછી એની સ્કિનની ડૉક્ટર છે એની ફૂલ બેદરકારી, એને જ કંઈક સારવાર ઊંધી કરી કે કોણ જાણે તબિયત આગળ બહુ વધારે ખરાબ થઈ ગઈ. એને સજા પણ થવી જોઈએ, એ પણ ભાગીદાર છે આમાં, એને ફૂલ સજા થવી જોઈએ. અમે 19/9/2024 દાખલ થયા અને 20/9/2024 તો સાંજે એનું પૂરું થઈ ગયું. ડૉક્ટર એકય હોસ્પિટલમાં હાજર નહોતા, 2માંથી એકય. એને કડકમાં કડક સજા થવી જોઈએ. હું તો કહું છું એને જન્મટીપ થવી જોઈએ, જેલમાંથી બહાર જ ન આવવો જોઈએ. આ હોસ્પિટલને તાળું મરાઈ જવું જોઈએ. હાર્દિક પટેલ છે, હાર્દિક સંઘાણી છે, જિગ્નેશ પટેલ છે અને હાર્દિક સંઘાણીની પત્ની, એને જ ખરાબ સારવાર કરી, સારી સારવાર જ. એને કાંઈ ડિગ્રી નથી એની પાસે, તોય એને આ ડેન્ગ્યુનો રિપોર્ટ હાથમાં લઈને સારવાર કરી. અમને ન્યાય મળવો જોઈએ પૂરેપૂરો, કે એની હું 110% કહું છું કે 3 ડૉક્ટરની બેદરકારી છે. 3 ડૉક્ટરને પૂરેપૂરી સજા મળવી જોઈએ. એની હોસ્પિટલને સીલ લાગી જ જવું જોઈએ.